આજે જે મારી પાસે માહિતી આવી છે એ પ્રમાણે સરકારે 14 કેસો પરત ખેંચવાની નિર્ણય લીધો છે, જેમાં 2 સેડિશનના કેસો છે, એટલે દેશદ્રોહ, વિઝિંગ ઓફ વોર નથી પણ સેડિશન છે. એ બંને કેસો સુરતનો અને અમદાવાદ શહેરના છે, બંને પણ પરત ખેંચવામાં છે, જેમાં હાર્દિક પોતે એક તોહમતદાર છે. આ સિવાયના બીજા 12 કેસો, જેમાં 307 છે, રાયોટિંગ છે, ટ્રેસપાસ છે, આ બધા પ્રકારના કેસો સરકારે પરત ખેંચવાનો નિર્ણય લીધો છે. હું એની રાજકીય રીતે કોઈ તુલના કર્યા વગર હું આ નિર્ણયને એટલા માટે આવકારું છું કે જે તે વખતે આ કેસ કરવામાં આવ્યા ત્યારે આ કેસ કરવાનું કોઈ સોલિડ ગ્રાઉન્ડ ન હતું. આ તમામ કેસો ખોટી રીતે કરવામાં આવ્યા હતા અને સરકારને આટલા સમય પછી જો શાણપણ સૂજ્યું હોય તો લેટ પણ સરકારે જે કૃત્ય કર્યું છે એની હું ટીકા નહીં કરું, પણ એટલી વાત ચોક્કસ કહીશ કે આજે રાજકીય સ્થિતિ જે રીતે પેદા થઈ છે એ પ્રમાણેનું જો તમારો નિર્ણય હોય તો હજી બીજા 50થી 100 કેસો નાના માણસોની સામેના રાયોટિંગના જ છે, બીજા કોઈ દેશદ્રોહના કે દેશ સામે યુદ્ધ લડવાના કેસો નથી. સિમ્પલ રાયોટિંગના કેસોના કારણે આજે 9 વર્ષથી 2015થી 2025 આમ તો 10 વર્ષ થવાની તૈયારીમાં છે, 9.5 વર્ષ થઈ ચૂક્યા છે. એ લોકો દર 15 દિવસે દર મહિને એકવાર નામદાર કોર્ટમાં હાજર થઈ અને લાઇનમાં ઊભા રહે છે, પોકાર પડે છે, જાઓ હવે આ મુદત છે, એટલું સાંભળવા માટે નામદાર કોર્ટોમાં એને જવું પડે છે. કેટલાકના પાસપોર્ટો જમા થયા છે, કેટલાકને રાજ્ય છોડીને બહાર ન જવાની હુકમ થયેલા છે. આ જે નાના માણસો છે એનું કોઈ રણીધણી અત્યારે મને દેખાતું નથી. એટલા માટે જો હાર્દિક સામેના કેસો તમે પરત ખેંચવા માગતા હો, હાર્દિકના તમામ સાથીદારો સામેના તમે આ કેસો પરત ખેંચવા માગતા હો, તો નાના લોકોએ શું ગુનો કર્યો છે, એમને શું કામ આ કેસો આ તમારા નિર્ણયનો લાભ ન મળવો જોઈએ. એટલે તમારે તાત્કાલિક રીતે યુદ્ધના ધોરણે જે તે પોલીસ સ્ટેશનમાં 2015 ઓગસ્ટની જે તારીખો છે ત્યાંથી સપ્ટેમ્બર મહિનાની 5 કે 6 તારીખ સુધીમાં જેટલા રાયોટિંગના પાટીદાર આંદોલનની પરિસ્થિતિને લીધે જે કેસો દાખલ કર્યા છે એ તમામ કેસો પરત ખેંચી લેવા જોઈએ અને નાના માણસોને પણ ન્યાય આપવો જોઈએ તેવું હું સ્પષ્ટપણે માનું છું.